નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામથી તળાવ પૂરવાની કામગીરી ચાલતી હોય જેને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તળાવ પૂરવાની કામગીરી કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના કરવામાં આવી રહી હોય. આગેવાનો તેમજ ચૂંટાયેલા સદસ્યો દ્વારા આ કામગીરી ચાલતું હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ગ્રામજનોનો દાવો છે કે તળાવ પૂરવા અંગેની સ્પષ્ટ સક્ષમ અધિકારીની મંજૂરી ના હોય તેવી જોગવાઈ વિના જ કામ ચાલી રહ્યું હોય ત્યારે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર, ટીડીઓ, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી સહિત જવાબદાર અધિકારીઓ પાસે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર મનોજ દરજી, કરજણ. નમસ્કાર મિત્રો, કંડારી ગામમાં જે તળાવ આવેલું છે ગામની વચ્ચે તેને ગેરકાયદેસર રીતે ખોટી રીતે પુરાણ પોતાના અંગત સ્વાર્થ માટે કરવામાં આવ્યું છે. જ્યારે હું એ અરજી 5/5/2026 રોજ કલેક્ટર સાહેબશ્રીને આપેલ હતી ત્યારે આજે 8/6/2026 રોજ કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ મુલાકાત કરીને બીજી વખત સાહેબને જાણ કરી છે કે સાહેબ હજુ આના પર કંઈ નિરાકરણ આવ્યો નથી, તો વહેલી તકે આના પર નિરાકરણ આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જે તે વ્યક્તિ ડેપ્યુટી સરપંચ છે, ગામના સભ્યો છે અને પંચાયતના તલાટી મેડમ અને સરપંચશ્રી દ્વારા જે આ પોતાના અંગત સ્વાર્થ માટે જે તળાવને પુરાણ ગેરકાયદેસર રીતે ખોટી રીતે પોતાના અંગત સ્વાર્થ માટે પુરાણ કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે તળાવની અંદર રસ્તો બનાવવામાં આવ્યો છે. એ પણ હું સાહેબને રજૂઆત કરી છે અને પોતાની સેફટી માટે મકાનની એના પાછળ ગ્રીલિંગ મારીને પુરાણ કરીને સભંડોળના ખર્ચે આ ડેપ્યુટી સરપંચ દ્વારા જ્યારે મને 31/5/2026 રોજ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને આ કામ ડેપ્યુટી સરપંચ એ કીધેલું છે અને હું કરું છું, ત્યારે 31/5/2026 રોજ હું તાત્કાલિક ધોરણે એ સ્થળ અને સ્થિતિ પર જઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી અને એ કામ અટકાવ્યું હતું. એ પણ હું કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને સાહેબ આમાં વહેલી તકે નિરાકરણ આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, મારી એટલી જ માંગ છે. અને જે સ્થિતિમાં તળાવ હતું એ સ્થિતિમાં કરવામાં આવે, મારી એટલી જ માંગ છે. અને સાહેબશ્રીએ મને ખાતરી આપી છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવીશું અને કરીશું. અને તળાવમાં બિલકુલ બાજુમાં ગેરકાયદેસર રીતે જે વર્ષો જૂનો વૃક્ષ જે હતો, જે ગામની દીકરીઓ મા બેન ને જે એને પૂજા કરતી હતી વડ સાવિત્રીના દિવસે, તો એ જગ્યા પર એ વડને પણ હટાવી દેવામાં આવ્યો છે. અને બીજો વડ જે સરકારી દવાખાનાની બાજુમાં આવ્યો છે, તો એ વડને પણ વર્ષો જૂનો વડ એને પણ કાપવામાં આવ્યો છે. તો એના પર બી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જ્યારે પંચાયતના ઠરાવમાં સાહેબને હું જાણ કરી કે 35+35 મીટર કે ફૂટ એ તળાવને ગેરકાયદેસર રીતે પોતાના અંગત સ્વાર્થ માટે ઠરાવમાં લખેલું છે અને એક તળાવ જે કર્મચારી જે મામલતદાર છે, ટીડીઓ સાહેબ છે કે એની મંજૂરી લીધા વગર, સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વગર આ તળાવને ગેરકાયદેસર રીતે પુરાણ કરેલ છે. ઠરાવમાં લખેલું છે સક્ષમ અધિકારીની મંજૂરી, પણ આ લોકોએ લીધેલી મંજૂરી નથી. એટલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે વહેલી તકે. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જેમ ફાવે તેમ ગામમાં જ્યારે ઠરાવ થતા નથી અને એ પહેલાં બિલો બનાવવા માટે વહેલી તકે કામ કરવામાં આવે છે, ત્યારે મને જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે ડેપ્યુટી સરપંચ દ્વારા બતાવેલ કામ કરીએ છીએ અને હવે મારે એક નવા હાલની સમયમાં અડધા રોડ થયા છે, અડધા બાકી છે. આજ તારીખ સુધી ઠરાવ થયેલ નથી. કામ કેવી રીતે થયું? આ એક જાતનો ભ્રષ્ટાચાર, ખોટી રીતે પોતાના માલિકીની મરજી કરેલ કહેવાય. અને
સરકારના પૈસાનો દુરુપયોગ કરેલ છે. આ વસ્તુ ટીડીઓ મેડમ ગ્રામ પંચાયતના સરપંચશ્રીને મીડિયા માધ્યમથી જણાવવા માંગુ છું કે આના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે વહેલી તકે. હું કૃષ્ણકુમાર તડવી. જય હિન્દ, જય ભારત.